વડોદરા ગુજરાત કોંગ્રેસના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાએ આજે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે કોંગ્રેસ સાથે અન્યાય થઈ રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ ભાજપ દ્વારા તેમના નિવાસસ્થાન બહાર કરવામાં આવેલા વિરોધ કાર્યક્રમને તેમણે અયોગ્ય ગણાવ્યો. હિતેન્દ્ર પીઠડિયાએ વધુમાં જણાવ્યું કે જંતર મંતર ખાતે વિદ્યાર્થીઓ સાથે થયેલા કથિત અન્યાયના મુદ્દે કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પોતાની વાત રજૂ કરવાની તક પણ આપવામાં આવી નહીં. તેમણે કહ્યું કે ભાજપ દ્વારા થઈ રહેલા આવા કાર્યોના કોંગ્રેસ સખત વિરોધ કરે છે અને આગળ પણ લોકોના હક માટે અવાજ ઉઠાવતી રહેશે. અમે સંઘર્ષ ચાલુ રાખીશું, અમે બંધ થવાના નથી, એમ તેમણે જણાવ્યું. હું હિતેન્દ્ર પીઠડિયા, ગુજરાત કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગનો રાજ્યનો ચેરમેન છું. આજે માંજલપુર ખાતે જે પેટા ચૂંટણી આવેલી છે, આ પેટા ચૂંટણીમાં અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીના પ્રચાર અર્થે અમે બધા અહીંયા આવેલા છીએ. અને જે પ્રકારે ભીખાભાઈ અહીંયા કામ કર્યા છે, એ જ્યારે ઉદ્યોગ મંત્રી હતા, ઉર્જા મંત્રી હતા, એ સમયે અહીંયા જે કામ કરેલા છે, લોકોમાં જબરજસ્ત એક પ્રતિસાદ અમને મળી રહ્યો છે. ગઈકાલે આટલા જબરદસ્ત વરસાદમાં અમે લોકોએ રેલી કાઢી, તો રેલીમાં લોકો અમને એક અદ્ભુત રીતે અમારું સ્વાગત કરી રહ્યું હતું. લગભગ દરેક 4 રસ્તા ઉપર ભીખાભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. લોકો એમને ઉમળકાભેર આવકાર આપી રહ્યા છે. એ જોઈને એવું લાગી રહ્યું છે કે આ વખતે અહીંયા પરિવર્તન આવશે અને કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવાર ભીખાભાઈ બહુ જંગી બહુમતીથી અહીંયા જીતીને આગળ આવશે. સાથે જ કોંગ્રેસ દ્વારા જે કાલે રાહુલ ગાંધી જે ગિરફ્તાર થયા એની માટે અવાજ ઉઠાવવામાં આવ્યો, સાથે જંતર મંતર જોડે જે થયું એના માટે પણ અવાજ ઉઠાવ્યો, એના માટે શું કહેશું? ગઈકાલે આદરણીય રાહુલ ગાંધીજીએ પ્રધાનમંત્રીના ઘરનો ઘેરાવ કરવાનો આખો ત્યાં ગયા, એમના ઘરનો ઘેરાવ કર્યો અને એમના ઘરના ઘેરાવ કર્યા પછી આપણી માગણી એટલી જ હતી કોંગ્રેસ પાર્ટીના નેતાઓની ને રાહુલ ગાંધીજીની કે પ્રધાનમંત્રી એમને ફોર્સ કરીને જે ધર્મેન્દ્ર પ્રધાન છે એનું રાજીનામું અપાવવું જોઈએ. અને આ જે વિદ્યાર્થીઓ જે લાખોની સંખ્યામાં દિલ્હીમાં જંતર મંતર ખાતે જે પ્રદર્શન કરી રહ્યા છે, એમની ઉપર એના વિશેષ કરીને દીકરીઓ ઉપર જે રીતે એમને નિર્મમ રીતે એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે, તો આના માટે ગૃહમંત્રીના ઇશારા ઉપર આખું થઈ રહ્યું છે. તો અમિત શાહે પણ રાજીનામું આપી દેવું જોઈએ. એટલે અમિત શાહ અને ધર્મેન્દ્ર પ્રધાન આ બંને રાજીનામું આપી દેવું જોઈએ. એમની નૈતિકતાના આધારે આજે વર્તમાન સમયમાં આ ખુરશી ઉપર રહેવાનો કોઈ હક નથી. જ્યારે કોંગ્રેસ આવી રીતે આંદોલન કરે છે ત્યારે પોલીસને આગળ કરે છે, એના માટે શું કહે છે? તો અમે હંમેશા એક નારો આપતા હોય છે, જબ જબ મોદી ડરતા હૈ પુલિસ કો આગે કરતા હૈ. તો અત્યારે પણ એ જ થઈ રહ્યું છે. આજે પણ તમે જુઓ અમદાવાદમાં આ એક બાજુ અમને શરમ આવવી જોઈએ, લાજવાના બદલે ગાજી રહ્યા છે. અમદાવાદ કોંગ્રેસ પાર્ટીનું અમારું જે મુખ્યાલય છે, ત્યાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ત્યાં પ્રદર્શન કરવા આવે છે. શા માટે પ્રદર્શન કરવા આવે છે? તમારે તો શિક્ષણ મંત્રીનું કે ગૃહમંત્રીનું રાજીનામું લેવાનું હોય. આટલા 20 કરતાં વધારે વિદ્યાર્થીઓની હત્યા થઈ છે અને આ હત્યા માટે જવાબદાર કોણ? તો માત્ર ને માત્ર ધર્મેન્દ્ર પ્રધાન, ગૃહમંત્રી અમિત શાહ આમની પાસે સીધા જવાબદાર છે. અને એમને તમારે શરમ, તમે એમનું રાજીનામુંથી નથી માંગતા. અને કોંગ્રેસના અમારા નેતા આદરણીય રાહુલ ગાંધીજી જ્યારે પ્રદર્શન કરવા ગયા હતા, ધરણા દેવા ગયા છે પ્રધાનમંત્રીના ઓફિસની બહાર, તો તમે અમારે અહીંયા પ્રદર્શન કરવા આવો છો? એટલે આમને તો લાજવું જોઈએ, એમને તો શરમ આવી જોઈએ.